શિયાળાની કડકડતી ઠંડી હોય, ઉનાળાનો કાળઝાળ તડકો હોય કે પછી ચોમાસાનો વરસાદ હોય, ચપ્પલ આપણને ખૂબ જ કામ આવશે. ચપ્પલ એ આપણા જીવન જરૂરિયાતની એક એવી વસ્તુ છે કે જેના વગર આમ તો અધૂરું જ લાગે. ચપ્પલ 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 નામની એક કવિતા છે, સાંભળજો, મજા આવશે. ચપ્પલ હોય કે શૂઝ, આ બંને આપણી પર્સનાલિટીનો જ એક ભાગ છે. તમે ક્યારેક નોટ કરજો, કોઈ પણની પહેલી નજર તમારા ચપ્પલ કે શૂઝ પર જ પડશે. પણ ક્યારેય વિચાર્યું છે કે દુનિયામાં પહેલાં ચપ્પલ આવ્યા કે શૂઝ? ચાલો આજના નોલેજ કોર્નરમાં હું સાક્ષી જોશી તમને ચપ્પલ બૂટનો ઇતિહાસ જણાવું. તમને એમ થતું હશે કે પહેલાં ચપ્પલ જ આવ્યા હશે, પણ ના, એવું નથી. પહેલાં શૂઝ આવ્યા છે. હા, ઈસવીસન 7000 થી 8000 પૂર્વે શૂઝ અસ્તિત્વમાં આવી ગયા હતા. ફૂટવેરના સૌથી જૂના પુરાવા યુએસ રાજ્ય ઓરેગોનમાં ફોર્ટ રોક ગુફામાંથી મળેલ સેસબર્સબર્ગ સેન્ડલ છે. હવાઈ ચપ્પલ, સ્લીપર્સ, સેન્ડલ, ઝારખંડી કે દોરાળા ચપ્પલ, આ બધા ચપ્પલના પ્રકાર છે. હવે શૂઝના પ્રકાર કહું. એન્કલ બૂટ, ફોર્મર કે ડ્રેસ બૂટ, લશ્કરી બૂટ, હાઈ હીલ બૂટ, કાઉબોય બૂટ વગેરે છે. પ્રાચીન સમયમાં શૂઝ ચામડા અથવા લાકડાના બનેલા હતા. બદલાતા સમય સાથે રબર, પ્લાસ્ટિક અને પેટ્રોકેમિકલ સામગ્રીમાંથી શૂઝ બનાવવાનું શરૂ થયું હતું.